જય સિયારામ ખેડૂત મિત્રો, મારું નામ છે રીતિકા ચોરસ, ધ કિંગ ઓફ મીઠી લીમડીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજની વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્લીઝ આને સહેજે સ્કીપ ના કરશો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. ઓકે ખેડૂત મિત્રો, અને આજે જે મને 2-4 કમેન્ટ બી આવ્યા છે એ બી આપણે વાંચીને બતાવીશું. અને બીજી વાત ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રો હજુ સુધી બિયારણ નહીં નોંધાવે તો પ્લીઝ નીચે નંબર આવે છે, મને કોલ કરો તમે ડાયરેક્ટ, અને ફટાફટ તમે બિયારણ નોંધાવી દેજો. તે અમને ખબર પડે કેટલા ખેડૂત મિત્રોને આગળ અમે કહી શકીએ એટલું બિયારણનું અમને રિક્વાયર્ડ છે. ઓકે ખેડૂત મિત્રો, અગર તમે મોડું કરશો તો તમને એટલું મોડું બિયારણ મળશે. અત્યારે બુકિંગ કરાવશો તો 6 મહિના 15 તારીખથી મળવાનું ચાલુ થશે. તો તમને 2 દાડા કે 3 દાડા કહેવા પહેલાંમાં અગાઉમાં આવી જશે કે બિયારણ તમારું આવી ગયું છે, 3 દાડા પહેલાં કે 2 દાડા પહેલાં. ઓકે ખેડૂત મિત્રો, એટલે હજુ બી કહું છું કે જે હજુ સુધી ખેતીની અંદર બિયારણની હજુ સુધી બુકિંગ ના કરવા તો પ્લીઝ બુકિંગ કરાવી દેજો. ચલો સૌથી પહેલાં આપણે કમેન્ટ વાંચી લઈએ, એની પછી મેઇન ટોપિક આપણે વાત કરીએ. ઓકે ખેડૂત મિત્રો, તે સૌથી પહેલાં કમેન્ટ છે નરેશભાઈનું, જે કે એમને કીધું છે ભાઈ કટિંગ કરવામાં મજૂરી કેટલી ચડશે 20 કિલોમાં. તે ખેડૂત મિત્રો હું એટલી જ કહીશ, તમને ખબર હશે, કેમ કે હવે મારા માણસો નહીં રહે, મારા લેબલો નહીં રહે. કટિંગની અંદર તમારા લેબલ રહેશે અને તમારું ખબર પડશે તમારી બાજુ કેટલી મજૂરી રહે છે. અને જેવું કે હવે હું સમજાવી દઉં, બાજરી જેવી રીતે કાપીએ છીએ એવી રીતે જ મીઠી લીમડી કાપવાનું થશે. એટલે વર્કર્સને બી જેટલા તમે બાજરીના પૈસા મજૂરી આલતા હો, ચૂકવતા હોવ, તે એટલું જ ચૂકવવાનું થશે. બાકી હું અગર અહીંની વાત કરું, અગર એમ જ અગર હું આમ ગણવા ગયેલો તે ₹2 1 કિલોની પાછળ લે છે. ખાલી વાત જ કરું છું, જસ્ટ કેઝ્યુઅલ. ઓકે ખેડૂત મિત્રો, અને લેબલ વર્કનું જે મજૂરી રહેશે એ તમને ખબર તમે કેટલા હાલશો આગળ. ઓકે ખેડૂત મિત્રો, અમે તો અહીં જેટલા બી ખેડૂત મિત્રના જોડેથી કપાઈએ છીએ તે એ લોકો એમની મજૂરી 120થી લઈને 170 150ની વચ્ચે ફિક્સ હોય છે કંઈ. ઓકે ખેડૂત મિત્રો, પછી બીજો કમેન્ટ છે નરેશભાઈનો જ છે, જે કે ભાઈ ડેલીનો 200 થી 300 મન પ્રોડક્શન થઈ જાય તે કોણ લઈ જશે એવું કહે છે ખેડૂત મિત્ર. તો ખેડૂત મિત્ર હું તમને નરેશભાઈ એટલું જ કહીશ કે તમે સાઈડમાં આ વિડીયો ચાલતો હશે એ બી તમે જોઈ શકો છો કે 200 થી 300 મન શું 1 વીઘા 2 વીઘા 4 વીઘા કે 10 વીઘા બી તમે રોપશો ને, અમે કરાર કરવા રેડી છું. તે કે 50 વીઘા બી તમે કરશો ને તો બી અમે કરાર કરી લઈશું ₹10 કિલોના હિસાબથી. તમારને માલ લઈ જવાનો જે માલ જે રહેશે ને તમારું એનું જ ચિંતા કરવાની કે માલ કેવી રીતે વધારે ઉગાડીએ, અને જેટલું બી માલ રહેશે એ બધું જ મારું જિમ્મેદારી. જેટલું બી તમે માલ ઉગાવશો 200 થી 300 મન કે 1000 200 2000 મન બી નીકાળશો ને તમારા ખેતરમાંથી તો બી એ માલ હું જ લઈ જઈશ. આ તમે મારું કાર્ડ જોઈ શકો છો ખેડૂત મિત્ર, માલ મીઠી લીમડીવાળું. ઓકે, આની અંદર લખ્યું છે બિયારણ વેચનાર અને માલ ખરીદનાર. ઓકે ખેડૂત મિત્ર, આ તમે જોઈ શકો છો. મારો કાર્ડ બી છે અને ઉપર નંબર બી આવી ગયો છે, કોન્ટેક્ટ નંબર, અને અહીં મારા ભાઈનો કોન્ટેક્ટ નંબર છે. ઓકે, તે હજુ બી કહું છું ખેડૂત મિત્ર, જે બી 2024ની અંદર ધ કિંગ ઓફ મીઠી લીમડીના મેમ્બર ના બન્યા હોય તો પ્લીઝ એકવાર બિયારણ નોંધાવી દેજો, કેમ કે અમને ખબર પડે આગળ કેટલો માલનો રિક્વાયર આવવાનું છે, એવી રીતે અમે ઓર્ડર કરીએ. ઓકે ખેડૂત મિત્ર, એટલે હજુ બી કહું છું, જે બી ના કરાયા હોય તો પ્લીઝ આ વિડીયોને જોઈને તરત જ મને સંપર્ક કરો, અને 50% પહેલાં પેમેન્ટ આવવાનું થશે અને 50% પછી આવવાનું થશે જ્યારે બિયારણ તમને મળી જશે એની પછી. ઓકે ખેડૂત મિત્ર, ચલો નીચે ત્રીજો કમેન્ટ વાંચીએ. આપણા જયેશભાઈ ચૌહાણ કરીને છે, એમને કીધું હજુ કેટલા દિવસ સુધી બીજ નોંધાઈ કરી શકે છે. ઓકે ખેડૂત મિત્ર, ચલો કંઈ વાંધો નહીં. અગર તમને થોડુંક મોડું, અગર તમારું જમીન રેડી ના થયું હોય તો તમારી જોડે હજુ બી ટાઈમ છે, બિયારણ બુકિંગ કરાવવું હોય તો અત્યારે કરાવી દેજો. તમે ખાલી બિયારણ બુકિંગ કરતા ટાઈમે એવું કહેજો મારી અત્યારે જમીન રેડી નહીં થઈ, મારી જમીન રેડી થશે 7મા મહિના 10 તારીખ કે 7મા મહિના 1 તારીખે અગર થઈ જતી હોય તો એવું અમને કહી દો, તો અમે એવી રીતે બુકિંગ કરતા ટાઈમે તમારા પાછળ ડેટ લખી દઈશું કે આ ખેડૂત મિત્રને 7મા મહિના 5 તારીખે બિયારણની જરૂર છે. તો અમે તમને ત્યારે જ કોન્ટેક્ટ કરીશું 2 દાડા પહેલાં, જ્યારે બિયારણ આવી જશે એની પહેલાં. ઓકે, અને બીજી વાત ખેડૂત મિત્ર, જે હજુ સુધી અત્યારે મીઠી લીમડીની અંદર પાકની અગર કંઈ સમજ ના પડતી હોય તો પ્લીઝ મને કમેન્ટ કરી દેજો, નકર કોલ કરી દેજો. હું તમને બધી માહિતી આપીશ, અને જેમને બી અગર લીમડીનો ફાર્મ જોવો હોય, વિઝિટ કરવું હોય તો હું કરાવીશ, પણ 2 દાડા પહેલાં એકવાર કોલ કરીને આવજો ખેડૂત મિત્ર. જેમને બી આવવું હોય ખાલી 2 દાડા પહેલાં કોલ કરજો મને. હું જેવું મારું, કેમ કે મારું પીડીઆર એક તો મારે બધે અલગ અલગ ખેતરમાં જવાનું થાય છે. ઓકે ખેડૂત મિત્ર, એટલે જેમને બી અગર આવવું હોય તો પ્લીઝ 2 દાડા પહેલાં કોલ કરજો, બરાબર. અને ચલો મેઇન ટૉપિક પર આવું છું. મેં તમને મારી એક લાસ્ટ વિડીયો પર તમે જોયો હશો, ભાસ્કર કાકાવાળા વિડીયોમાં, એમાં તમે એમને ભાસ્કર કાકાએ કીધું છે કે 1 વીઘામાં ઓછામાં ઓછું, એમના હિસાબથી ઓછામાં ઓછું એમના ખેતરમાં તમે જોયું હશે એમને 2 લાઈન રોપી છે. ખેડૂત મિત્ર, તમે એવું ના કરશો, 2 લાઈન ના રોપશો, એક જ પાળિયા ઉપર 2 લાઈન ના કરશો લીમડીની. અગર કરશો તો તમે પછી હલવાઈ જશો, પછી જે ખેડ મારવાનું થાય છે એ એમના ટ્રેક્ટર નહીં જતું બધું. ઓકે ખેડૂત મિત્ર, એટલે એમના ખેતરમાં વજન બી ઓછું થાય છે અને પૈસા બી થોડાક ઓછા ઉતરે છે. એમને ખબર, એમના વિડીયોમાં એમને એવું કીધું અગર ₹10 કિલોના હિસાબથી અગર એ વેચતા હોય ને તે ઓછામાં ઓછા 1 વર્ષની અંદર ₹70,000 એમને એનું 1 વીઘા મીઠી લીમડી આલીને જાય છે. ₹70,000. ઓકે, બટ હું કહું છું ખેડૂત મિત્ર, એક વીઘા ₹90,000 ઉતારીને જાય છે. કેવી રીતે ખેડૂત મિત્ર?
એક લાઇનમાં તમે અમારા કહેવા ઉપર રોપો, અમે જેવી રીતે કહીએ, જેવી રીતે ગાઈડલાઇન્સ આલીએ એવી રીતે તમે રોપશો તે બહુ સારું રહેશે. અને એટલું જ વજન નીકળશે જે હું કહું છું 150 થી 200 મણ. તમારી એક વીઘાની અંદર 150 થી 200 મણ તો ખરું જ 24 ગુંઠાના જમીનમાં. અને 16 ગુંઠાની જમીનમાં અગર સૌરાષ્ટ્ર બાજુના કહેતા હો, કેમ કે મેં સૌરાષ્ટ્ર બાજુની ખેતી બી જોયો, એમની બહુ જ સરસ ખેતી છે. ઓકે ખેડૂત મિત્ર, તો એની જમીન બી સારી છે, પ્લસ તેનું ખેડ બી એટલું નહીં આવતું, ઘાસ તારું કે નેદવા મનનું નહીં આવતું. એટલે તમારે ત્યાં બી સૌરાષ્ટ્રમાં બી 150 થી તો 200 મણ તો નીકળશે ને નીકળશે જ. એટલું મેં જોયું છે. કેમ કે આ હિંમતભાઈ પાલિતાનાનું તમે જોયા હશો વિડીયો, એમની પહેલી જ કટિંગમાં એમને બિયારણનો ખર્ચો બી ક્લિયર થઈ ગયો છે. તો ખેડૂત મિત્ર, ચલો અગર તમને કંઈ અગર મારા જોડે માહિતી જોતી હોય કશું પણ, મારો નીચે કોન્ટેક્ટ નંબર આવે છે, તમે કોલ કરી શકો છો. અને હજુ સુધી જે બી ખેડૂત મિત્રએ નોંધાયું ના હોય બિયારણ તો પ્લીઝ નોંધાઈ દેજો એકવાર. ઓકે ખેડૂત મિત્ર, તો અમારને ખબર પડે કેટલી રિક્વાયર્ડ છે અમારા ખેડૂત મિત્રના આખા ગુજરાતની અંદર. ઓકે, અને જેટલાને બી મીઠી લીમડી રોપવું હોય તે પ્લીઝ 300 કિલોમીટરના રેન્જમાં જોજો. મારા આનંદ ગણેશ ચોકડી એડ્રેસ કહી દઉં છું, આનંદ ગણેશ ચોકડી 300 કિલોમીટરની રેન્જમાં હોત તમારું જમીન, તમારી જે પણ ખેતર હોય, અમે 300 કિલોમીટરના રેન્જમાં આવી શકીએ છીએ કંઈ પહેલી. ઓકે ખેડૂત મિત્ર, અને ચલો હું વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જય સિયારામ ખેડૂત મિત્ર. મળીશું નેક્સ્ટ વિડીયો પર.